કે આપણું નામ ને શું બનાવ બન્યો છે? મારું નામ હરેશભાઈ દેવજીભાઈ રાઠોડ. મારો ભાઈ રાતે સૂતો હતો તો એનો અમારા એક ભાઈબંધ છે એનો છોકરો આવીને કે આલો કાકા મારા ઘરે કે માથાકૂટ થઈને તો પોલીસ આવી છે. એટલે મારો ભાઈ સમાધાન માટે ગયો હતો. એની ઉપર કોઈ અહીંયા ગુનોય રાતે નથી કરેલો કે નથી કોઈ ખોટું કામ કરેલું, પણ સમાધાન માટે ગયો હતો. તો એમાં પોલીસવાળાએ અહીંયા એને 2-3 ફડાકા માર્યા, પછી અહીંયા પછાડીને 2-3 વાર માર્યો અને પછી પછાડીને પીસીઆરમાં ઘા કરીને માર્યો, બરાબર છે. અને તે પછી એ લોકો લઈ ગયા માલવીયાનગર પોલીસ સ્ટેશને, અને પોલીસ સ્ટેશને લઈ જઈને અહીંયા ઢોરમાર મારેલો છે, જેને કારા જામણ કરી નાખ્યા છે એના આખા શરીરમાં. અને એના હિસાબે મારા ભાઈની પરિસ્થિતિ અત્યારે બહુ નાજુક છે, કારણ કે એની પહેલેથી દવા ચાલુ હતી, એનું શરીર નબળું જ હતું દવાના હિસાબે, બરાબર છે. ને એને આવો ઢોરમાર માર્યો એટલે અત્યારે એની તબિયત હાવ ગંભીર થઈ ગઈ છે અને કોમ્બામાં યોગ્ય છે. કોણ કોણ પોલીસવાળા કોઈ નામની ખબર? હવે એ 3-4 જણા હતા, એ નામની તો નથી ખબર, બરોબર છે, પણ માલવીયાનગરના હતા 3-4 જણા. અને એની માટે જેટલું કડક થાય એટલું કડક કરે એવા અમારી બસ માંગ છે. આ બાબતની ક્યારે જાણ થઈ? આ બાબતની જાણ મને રાતે 1 વાગે જ્યારે પોલીસ મારા ઘેરે મારો ભાઈ આવ્યો ને, ત્યાંથી લઈને આવ્યા ને મારા ભાઈને કે ભાઈ આ તમારો છોકરો આવ્યો છે. હવે એની ઉપર એકય જાતના કેસ નથી દાખલ કર્યા, એમણે મારો ભાઈ ઘેરે આવતો રહ્યો, બરોબર છે. અને ઢોરમાર મારેલો હતો રાતે મેં જોયું. પછી મને એવું લાગ્યું, મેં કીધું ઘડીક આરામ કરી લે, સારું થાય તો ઠીક છે, નકર સવારે મેં કીધું અત્યારે 2 તો વાગી ગયા, એટલે સવારે મેં કીધું હું દવાખાને લઈ જઈશ. તો સવારે એ જ પોઝિશન હતી, કોમામાં જ હતો. એટલે સવારે અમે ઓખાડ હોસ્પિટલમાં લઈને આવ્યા, ત્યાં બધું સાહેબને કીધું, એટલે સાહેબે કીધું બહુ ગંભીર ઈજા કરેલી છે અને આને બહુ માર મારેલો છે મૂઠમાં. પુરાવા ખરા કોઈ કે પોલીસે માર મારેલો છે? હા, એ પીસીઆરમાં લઈ ગયા એટલે પોલીસ જ મારે ને. વિડિયા પડ્યા છે ના, હા, એને જે ઈજા કરેલી છે ને મારા ભાઈને, એના બધા વિડિયા છે, બરોબર. કે મારા ભાઈને જે અહીંયાથી આવ્યો ને ત્યારે બધા એના શરીરમાં એ બધા નિશાન હતા, એમાં અમારી પાસે પ્રૂફ છે. મારા ભાઈના ઘરના અને મારા ઝીણકા ભાઈના ઘરના ગયા હતા ને, તો પોલીસે એને ઉકારે ને તુકારે વર્તન કર્યું હતું ત્યારે, અને કીધું કે અહીંથી આગી જાઓ અને આને ઈ કે લઈ જ જવાનો છે, બરોબર છે. એટલે એવી પોલીસને જાણો છો કોઈ કોણ કોણ પોલીસ? હવે એ નથી જાણતા, એ તો જોવાથી તો એ આમ ખબર તો છે જ આપણે ને કે આ નામ હતું, એટલે અત્યારે મને નથી યાદ. શું આપણું નામ? સામાજિક આગેવાન માવજીભાઈ રાખે છે. આજે શું અહીંયા ભેગા છે, શું બનાવ બન્યો છે? આજે મને 2-3 જણાના ફોન આવ્યા કે ઓકાડ હોસ્પિટલમાં આપણી સમાજના દીકરાને ઉપર પોલીસે ઢોરમાર માર્યો છે અને હોસ્પિટલમાં એને બહુ પરિસ્થિતિ ખરાબ છે, એના માટે અમે મળવા આવ્યા હતા. જાણકારી મુજબ છોકરાને ત્યાં કોઈ પણ કાંઈ બનાવ બનેલો હોય જે બોલાવવામાં આવેલો હતો, તો પીસીઆરમાં એને અહીંયા 2-3 ફડાકા મારી અને અહીંયા પોલીસે વાનમાં પણ પછાડી માર્યો, નીચેમાં માર્યો. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસ સ્ટેશને એને એટલો બધો મારવામાં અત્યારે કોમામાં છે. અત્યારે ડૉક્ટરે આની પરિસ્થિતિ ખૂબ નાજુક ગણવામાં આવે છે. જો પણ કોઈ પણ જાતનું કાંઈ આ છોકરામાં છે, કાંઈ પણ જેનું જાનનું જોખમ છે, કાંઈ પણ થશે તો અમે પોલીસને છોડશું નહીં. પોલીસને પહેલાં મારવાની રાઇટ જ નથી. પોલીસ ક્યાં આધારે મારી શકે? જેમ દલિતોની વાત આવે, જેમ પોલીસને જેમ ચરબી ચડી જાય, પણ આ રાજકોટની પોલીસની ચરબી અમે 1 દિવસમાં ઉતારી દઈશું. જે રીતે મારવામાં આવે છે, આવી રીતે જે રીતે પોલીસ ગુંડાગીરી ઉપર ઉતરી જતી હોય તો ગુંડાગીરી કરતાં તો અમને પણ આવડે છે. કયા બાબતે પોલીસે માર મારવામાં આવ્યો? પોલીસને કોઈ પણ બાબત હોય માર મારવાનો અધિકાર જ નથી. પહેલાં ગમે એ બાબત હોય, જે કાંઈ પ્રકારનું હોય છે, કોઈ પણ કલમ લગાવી હોય, પણ પોલીસને માર મારવાનો પહેલાં અધિકાર જ નથી. પહેલાં તો કયા પોલીસનું નામ ખબર કઈ? માલવીયાનગરના પોલીસના 3 પોલીસમેનનું નામ આવે છે. અને જો કાંઈ પણ થશે તો આખું રાજકોટ ભડકે બારશે. અને અમારા છોકરાને અત્યારે હાલત એકદમ ખરાબ છે, અને જો પણ કાંઈ થશે તો રાજકોટમાં દલિતો રોડ ઉપર આવી જશે.